નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જી જન્મ જયંતિ નિમિત્તે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ભાજપના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા દીપ જ્યોત પ્રગટાવી તેમની છબીને ફૂલહાર અર્પણ કરી જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીને સ્મરણાંજલિ અર્પિત કરવામાં આવી હતી। દેશની અખંડિતતા અને જનના કલ્યાણ રાષ્ટ્રીય હિતમાં શ્યામાપ્રસાદની વિચારસરણીને યાદ કરી રાધનપુર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા નમન કરવામાં આવ્યું હતું। આ તકે ઉપસ્થિત કોષાધ્યક્ષ રમેશભાઈ ઠક્કર, શિવાભાઈ ચૌધરી, કારોબારી અધ્યક્ષ તાલુકા પંચાયત રાધનપુર, માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અમથાભાઈ ચૌધરી, તાલુકાના મહામંત્રી અજીતસિંહ પરમાર, તાલુકા ઉપપ્રમુખ બાબુભાઈ પરમાર, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર, પૂર્વ કારોબારી ચેરમેન નારણભાઈ ચૌધરી, ગણેશભાઈ ચૌધરી, જાવંત્રી, સરપંચ શ્રી સહિત ઉપસ્થિત રહ્યા હતા।